જય શ્રી કૃષ્ણ માં. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ પગડી જ જા ભાઈ. હાલો ઘરે અંદર જઈએ. હા હાલ હાલ બેટા. ઉભા કરો. હા ઉભા થા. તબિયત પાણી કેવા રહી છે? બસ એમ રે. તકલીફ વાળું જીવન છે. હાલો અંદર. શું નામ માં તમારું? ભાણીબેન. હા બરોબર છે. એકદમ દોસ્તો સામાન્ય ઝૂંપડીની અંદર માં રહે છે અને પરિવારમાં બીજું કોઈ છે નહીં, એકલા જ રહે છે. દાદા ગુજરી ગયા કેટલો ટાઈમ થયો? ઘણું જ ઘણું થયું. અને અત્યારે એકલા જ રહેવાનું. તો માં ખાવા પીવાનું કઈ રીતના હાલે? આ બધું શહેરી વાળા દીધા કરે. બહુ સારું કહેવાય ને માં, એટલું ધ્યાન રાખે આપણું. બધા ધ્યાન રાખે. તમારે અત્યારે રાશન પાણીની જરૂર છે અનાજની, તો હું આપી જાઉં માં. હા આપી જાજો. બહુ એકદમ સામાન્યમાં ઝૂંપડી છે. બસ એવું છે. ચોમાસામાં શિયાળામાં ખાટલે ને ખાટલે જ રહેવાનું. ઓહો ખાટલે ને ખાટલે પડી હોય અહીંયા. વારો વારો છે તો સારું છે. બાકી અત્યારે તમારથી તો બીજું માં કઈક થાય નહીં. કાઈ નહીં. ગોઠણ બહુ દુખતા છે. બહુ ગોઠણ દુખે. હલાતું નથી માં. કા ઉભી ના બાજુ કરાવું તને થઈ બધી. રસોઈ ને એવું તો બની જાય ને બધું? હાથ ભાંગી જતો. ઓહો આ હાથે બધી તકલીફ છે દોસ્તો. જો શું થઈ ગયું તું? પડી ગઈ ત્યારે બધી તૂટી. તાણિયા બધા ખેંચાઈ ગયા. કાઈ નહીં માં, હું તમારા માટે છે ને રાશન લઈને આવું થોડીક વાર માં. હા લ્યો માં. મારા બાપ મારા પેટ ભગવાન તમને લાટ દે. ભગવાન એ લોકોને લાટ આપે માં જેને તમને આપ્યું છે એને. તમને સુખી રાખે માં. હા અમે તો માં માધ્યમ હોઈએ ખાલી, પણ આપણને જે સુરત થી આહિર પરિવારે મોકલ્યું છે તો આપણે ભગવાન એનું સારું કરે એવી ઈચ્છા રહી. તમને સુખી રોટલો મારા બાપ. દોસ્તો આપણને સુરત થી આહિર પરિવારે મોકલ્યું છે. તમે પણ આવા વૃદ્ધ માને 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા ડોનેટ કરી શકો છો, જેથી કરીને આપણા વિસ્તારમાં અથવા કોઈ પણ જગ્યાએ આવા વૃદ્ધ પરિવાર દાણા વગેરેના નો રહે, ભૂખ્યા નો સુઈ જાય. એકદમ સામાન્ય પરિવારમાંથી આવતા હોય અને જેને ઘરે કોઈ કમાવા વાળું ન હોય અને પોતે નાની મોટી બીમારીથી ઝંઝુમતા હોય, બહુ અઘરું જીવન હોતું હોય, તો આવા લોકોના સહભાગી બનો. અમારી ટીમ PM કલસરિયાની અંદર તમે પણ જોઈન્ટ થાવ. બસ મારા બાપ બસ એટલું ઘણું મારા. આનંદ ને બીજી કઈ અગવડતા હોય તો હું અહીંયા આંટો મારતો રહ્યો. હા આવજો બધા. હો ને? બસ દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવે તો તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો, જેથી કરીને આવા વૃદ્ધ માવતર હોય એને આપણે વધારે સપોર્ટ કરી શકીએ અને એના સહભાગી બની શકીએ. હાલો માં આવજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.